નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના મોટા સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો મધ્યપ્રદેશના ગુનામાં એક દુઃખદ ઘટના સામે આવી છે। જેના ગુનાના દુહાઈ મંદિર પાસે બુધવારે રાત્રે એરોન જતી ખાનગી બસમાં આગ લાગી હતી। ત્યારે મોટો અકસ્માત થયો હતો, જેમાં 13 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે અને તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જ્યાં મિત્રો મળતી વિગત અનુસાર અકસ્માતમાં બસ ડ્રાઈવરનું પણ મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હજુ સુધી મૃત્યુ આંકની પુષ્ટિ થઈ નથી। મુસાફરોના જણાવ્યા અનુસાર ડ્રાઈવર અને કંડક્ટર દારૂના નશામાં હતા। બસમાં 30 થી 40 મુસાફરો હતા। જ્યાં મિત્રો જાણવા મળ્યું છે કે રાત્રે 8 વાગ્યે સિકવાર બસ સર્વિસ કંદમ બસ ગુનાથી આરોન જઈ રહી હતી, ત્યારે સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ હતી। ટક્કર બાદ બસમાં આગ લાગી હતી। જાણવામાં આવી રહ્યું છે કે બસમાં 30 થી 40 મુસાફરો હતા। કેટલાક લોકો માંડબાટ બચી શક્યા। બાકીના મુસાફરોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ મુસાફરોનું કહેવું છે કે આ 1 કલાક સુધી ત્યાં કોઈ મદદ પહોંચી નથી। જ્યાં મિત્રો